પેલા શું કર્યું પક્ષ તો કે એને વર્ણન કર્યું ત્રિકોણ ABC માં રેખા L સમાંતર BC છે તથા AB અને AC ને અનુક્રમે બિંદુ D અને E માં છેદે છે એટલે આ મારું પક્ષ થયું કે જે મેં આકૃતિનું વર્ણન કર્યું પછી તો કે મારું સાધ્ય શું છે તો કે AD ના છેદમાં DB એ E ના છેદમાં EC આ મારું સાધ્ય છે શું કામ મારે એવું સાબિત કરવું છે કે આ કટકાના છેદમાં આ કટકો બરાબર આ કટકાના છેદમાં આ કટકો એને સમપ્રમાણમાં છે એવું કહી શકાય તો કે શું કરવું પડશે તો કે મારે પહેલા તો BE જોડવું પડશે CD જોડવું પડશે અને લંબ દોરવો પડશે EN છે આને લંબ દોરવો પડશે અને શું કામ કારણ કે મારે તમને સમજાવવું છે સમોસું પકોડું બેટા સમોસું પકોડાથી આ પ્રમેય એકદમ સરળ છે જો હું તમને સમજાવું શું કરવાનું છે પહેલા આ સમોસું છે જો ઉપરનું સમોસું તમને દેખાય છે તમને આ સમોસું દેખાય છે સમોસું ત્રિકોણ બરોબર નીચેનું છે ને પકોડું છે જો આ પકોડું છે દેખાય છે પકોડું સમોસું પકોડું પછી પાછું સમોસું આ પકોડું અને બે પકોડા સરખા ખતમ કહાની પણ હવે એક વખત સમજી લો સમોસું પકોડું ફરી ગયો જો આ બાજુનું પકોડું સમોસું આ બાજુનું પકોડું સમોસું આ બાજુનું પકોડું બે પકોડા સરખા પ્રમેય પૂરો હલો આ પ્રમેય ગોખતા નહીં આમાં PQR આવે ZYP આવે ગમે આવે ને મેં શું કર્યું આ સમોસું ADE પાયો AD વેદ EN ઓકે હવે આ પકોડું લીધું નીચેનું આ બાજુ વાળું એટલે પાયો DB વેદ EN જોઈ લો અને પછી એનો લીધો ગુણોત્તર લીધો એટલે EN ત્યાં બનાવવાના ગયા AD DB ઓકે કે હાલો એક સમોસું આ બાજુનું પકોડાનું કામ પૂરું હવે આ સમોસું ઓલી બાજુનું પકોડું લેવાનું ભાઈ સમોસું એટલે એનો પાયો AE વેદ DN આ પકોડું તો કે પાયો EC વેદ DM AE DM EC DM ગુણોત્તર લઈ લીધો ઢીસુમ એ ઉડી ગયું ઓકે ક્લિયર છે અહીંયા સુધી આ સમોસું આ પકોડું આ સમોસાનો પાયો AE વેદ DM પકોડાનો પાયો EC વેદ DM અને પછી બેનો ગુણોત્તર ઉડાડી દઈએ ઓકે એટલે મને આ બીજું પરિણામ મળ્યું અહીંયા સુધીનું ક્લિયર બધાને હવે શું કરવાનું છે તો કે આ વિધાન સમજો એક જ પાયા પરના બે સમાંતર રેખાની વચ્ચે આવેલા બે ત્રિકોણો સમક્ષેત્ર હોય ને ક્ષેત્રફળ સરખા થાય એટલે જે ઓલા છેદ સરખા કરવાની માથાકૂટ હતી એ થઈ ગઈ આપણે અહીંયા સાધ્ય લખી નાખવાનું ખતમ